કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। વાસદ માસૂમ હત્યાકાંડનો આરોપી પોલીસ ફાયરિંગમાં ઠાર। આણંદ જિલ્લાના વાસદમાં બનેલ માસૂમ હત્યાકાંડના મુખ્ય આરોપીનું પોલીસ ફાયરિંગમાં મોત નીપજ્યું છે। ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ બોરસદ ગ્રામ્ય પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી। ત્યારબાદ વધુ તપાસ માટે આરોપીને આણંદ એલસીબીને સોંપવામાં આવ્યો હતો। આરોપીને લઈ જતી પોલીસ વાન દરમિયાન તેણે ઉલટીની ફરિયાદ કરતા પોલીસ દ્વારા વાહન રસ્તાની બાજુએ ઊભું રાખવામાં આવ્યું હતું। તે દરમિયાન આરોપી વાનમાંથી નીચે ઉતરતા જ ચાકુ વડે પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો। આ હુમલામાં પોલીસ કર્મી રાજવીરસિંહ અને મહિપાલસિંહ ઇજાગ્રસ્ત થયા હતા। સ્થળ પર હાજર પીએસઆઈ રાણાએ આરોપીને વારંવાર ચેતવણી આપી હોવા છતાં તેણે હુમલો ચાલુ રાખ્યો હતો। પરિસ્થિતિ ગંભીર બનતા અને આત્મરક્ષાના ભાગરૂપે પોલીસે ફાયરિંગ કર્યું હતું। ગોળી વાગતા આરોપી ગંભીર રીતે ઘાયલ થયો હતો। તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। ઘટનાની સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે જણાવ્યું છે કે સમગ્ર ઘટનાક્રમની નિયમ મુજબ તપાસ ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ, ડીટીવી ન્યૂઝ, બારડોલી।